હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો, જે છેલ્લા સ્વાધ્યાય 6 ના એમસીક્યુ છે, વન ટાઈપ ઓફ દાખલા છે, મોટા દાખલા છે 19, 20, 21, 22, 23 ને 24. આપણી પાસે આ 6 એમસીક્યુ આપેલા છે. હવે એમાં પહેલો 19મો એમસીક્યુ જોઈએ. 10 મીટર ત્રિજ્યાવાળા એક નળાકાર ટીપમાં 314 મીટર ક્યુબ પ્રતિ કલાકના દરે ઘઉં ભરવામાં આવે છે. એટલે એક ટીપ છે, એમાં નળાકાર ટીપ છે, ટીપમાં 314 મીટર ક્યુબ પ્રતિ કલાકની ઝડપથી ઘઉં ભરાય છે. 10 મીટર ત્રિજ્યા એટલે કે નળાકારની જે ટીપું છે એની ત્રિજ્યા 10 મીટર છે. એમાં ઘઉં 314 મીટર ક્યુબ પ્રતિ કલાક. મીટર ક્યુબ યુનિટ આવે એટલે ખબર પડવી જોઈએ કે dV/dt છે. મીટર ક્યુબ પ્રતિ કલાક ના દરથી ઘઉં ભરવામાં આવે છે. ઘઉંની ઊંડાઈ ના વધારાનો દર એટલે ઘઉં જે ટીપમાં ભરો છો એની ઊંચાઈ કેટલી આવે છે, ઊંડાઈ એ જ ઊંચાઈ થશે. dH/dt કેટલું થાય છે. એટલે જે નળાકાર ટીપ લીધું છે એની ઊંચાઈ આપણે h લીધી છે, ત્રિજ્યા r લીધી છે. એમાં ઘઉં આટલા 314 મીટર ક્યુબ પ્રતિ કલાકની દરે ઘઉં ઉમેરવામાં આવે છે. તો જે ઘઉંની ઊંડાઈ વધવાનો દર એટલે ઘઉં કેટલા ઊંચા આવશે, પીપળાની ઊંચાઈ તો તમારી h છે, તો dH/dt પૂછ્યું છે. જે પીપળાની ઊંચાઈ છે એને અનુરૂપ ઘઉંની ઊંચાઈ વધવાનો દર કેટલો થશે એ પૂછ્યું છે. તો નળાકારનું ઘનફળનું સૂત્ર છે πr²h. નળાકારના ઘનફળનું સૂત્ર. હવે અહીંયા તમને r આપેલો છે 10 નો વર્ગ 100 પાઈ ઇન્ટુ hv. dV/dt કરીએ t ના સાપેક્ષ વિકલન 100 પાઈ અચળ dH/dt. dV/dt આપણને 314 આપ્યા છે અને અહીંયા 100 પાઈ ઇન્ટુ dH/dt. Therefore dH/dt is equal to 314 ભાગ્યા 100 પાઈ. પાઈ એટલે ખબર છે આપણને 314 એટલે 314 ભાગ્યા 100 એટલે 3.14. બરોબર, પાઈની જગ્યાએ મૂકીએ 314/100 એટલે 3.14. આ 100 ઉડી ગયા, 314 પણ ઉડી ગયા. એક ઊંચાઈ એટલે મીટરમાં હશે, બધા યુનિટ મીટરમાં છે. મીટર પ્રતિ સેકન્ડ t છે dH/dt એટલે મીટર પ્રતિ સેકન્ડ. યુનિટ લખવાનું અહીંયા ભૂલવાનો નહીં. કેમ? કારણ કે આપણને અહીંયા આપેલો છે. હવે આપણને મોસ્ટલી કેવી ટેવ હોય, મીટર પ્રતિ સેકન્ડ કે સેમી પ્રતિ સેકન્ડ એવી લખવાની. પણ પહેલો યુનિટ મીટરમાં છે, સમયનો યુનિટ કલાકમાં છે. આપણે અહીંયા શું લખીશું? 1 મીટર પ્રતિ કલાક. એટલે અહીંયા તમારો ઓપ્શન એ સાચો આવશે. હવે જોઈએ 20મો દાખલો. 20મો એમસીક્યુ કો કે દાખલો કો x બરાબર t² પ્લસ 3t માઇનસ 8 અને y બરાબર આપણી પાસે છે 2t² માઇનસ 2t માઇનસ 5. આ એક પ્રચલ સમીકરણ છે કોઈ એક વક્ર પર. એટલે એનો મતલબ થયો કે ગમે તે કોઈ વક્ર છે, વક્ર પરનું કોઈ બિંદુ છે x, એનો x આમ આવો લેવાનો, વક્ર પરના બિંદુનો y આમ આ લેવાનો. હવે આ જે પ્રચલ સમીકરણ છે એવા વક્રના 2-1 બિંદુ આગળ સ્પર્શકનો ઢાળ પૂછ્યો છે. 2-1 આગળ સ્પર્શકનો આપણને ઢાળ પૂછ્યો છે. સ્પર્શકનો ઢાળ એટલે કે dy/dx. કોઈ પણ વક્ર આપ્યો હોય એના ઉપરથી dy/dx શોધવાનું. પણ આપણને વક્ર પરના જે બિંદુ છે એનો x યામ અને y યામના પ્રચલ સમીકરણ આપ્યા છે. તો આના ઉપરથી આપણે dy/dx શોધી કાઢીએ. dx/dt આના ઉપરથી dy/dt અને dy/dx is equal to dy/dt ભાગ્યા dx/dt. dy/dt એટલે 4t-2 અને dx/dt એટલે 2t+3. હવે આની આ થયો આપણા સ્પર્શકનો ઢાળ. આપણને 2-1 આગળ સ્પર્શકનો ઢાળ પૂછ્યો છે. એ 2-1 આ આપણને પૂછેલું છે. એટલે કોઈ પણ વક્ર હશે એ વક્ર પર કોઈ એક બિંદુ આ x ને y છે જેના યામ આવા છે
હવે એ વક્ર ઉપર એક બિંદુ 2 - 1 છે એટલે વક્ર પરના બિંદુનો એક્સિયમ 2 થયો તો વક્ર પરના બિંદુનો એક્સિયમ આ બતાવે છે. તો x ની જગ્યાએ 2 મૂકો અથવા y ની જગ્યાએ -1 મૂકો તો પણ ચાલે. એના ઉપરથી આપણે t શોધી કાઢીએ. એ t અહીંયા મૂકીએ એટલે 2 - 1 બિંદુ આગળ આ સ્પર્શકનો આપણને ઢાળ મળે. બરોબર. હવે 10 ના અવયવ કે 3 આવે. t બરાબર -5 કે t બરાબર 2 બે બિંદુઓ મળ્યા. ધારો કે હું t2 મૂકું અહીંયા તો dy/dx એ 2 - 1 આગળ dy/dx નો 2 - 1 આગળનો ઢાળ એટલે કે સ્પર્શકનો 2 - 1 આગળનો ઢાળ t બરાબર 2 માટે જોઈએ 2 મૂકો તો 4 × 8 - 2 4 + 3 એટલે 6/7. જો તમે -5 મૂકો તો dy/dx હવે આ જે x બરાબર 2 મૂકવાથી તમને t ની કિંમતો મળી. એટલે આ વક્ર પરના કોઈ પણ બિંદુ જો y હોય તો y તરીકે તમને -1 આપેલા છે. -1 મૂકીને પણ તમે અહીંયા t શોધી શકો. અને એ t કેવું આવે છે એ પણ આપણે જોઈ લઈએ. અહીંયા t² - t - 2 બરાબર 0. આના બે અવયવ t - 2 અને t + 1 બરાબર 0. તો આમાંથી t ની બે વેલ્યુ મળે t = 2 કે t = -1. હવે આપણે કઈ વેલ્યુ એક્સેપ્ટ કરશું? આ વેલ્યુ. કેમ? કારણ કે આ શું બતાવે છે? વક્ર પરના બિંદુનો એક્સિયમ બતાવે છે અને આ વક્ર પરના બિંદુનો વાયમ. હવે એ ગમે તે વક્ર રહ્યો, ગમે તે ભલે ને દોરેલો, આપણને ખબર નથી કયો વક્ર છે, પણ આપણને એ વક્ર પરના બિંદુનો એક્સિયમ પ્રચલ સમીકરણ તરીકે આપ્યું છે વાયમ. અને આપણો પ્રશ્ન એટલો જ છે કે આ વક્ર પરના 2 - 1 બિંદુ આગળના સ્પર્શકનો ઢાળ છે. એટલે ઢાળ એટલે શું? વક્ર માટે dy/dx, તો મારે dx/dt શોધ્યા, dy/dt શોધ્યા, એના પરથી dy/dx શોધ્યા. આપણો પ્રશ્ન છે 2 - 1 આગળ. એટલે વક્ર પરના બિંદુ જે હશે એનો એક્સિયમ મારે 2 લેવાનો થાય, વાયમ 1 લેવાનો થાય. એટલે -1 લેવાનો થાય. તો એના પરથી મને અહીંયા t ની બે કિંમતો મળી, અહીંયા પણ t ની મને બે કિંમતો મળી. જે 2 કિંમત છે બંને માટે ચાલે છે કે વક્ર ઉપર કોઈ પણ બિંદુ કોઈ પણ બિંદુ હોય કે જેનો એક્સિયમ 2 હોય અને વાયમ -1 હોય તો t ની માટે કિંમત એની 2 થાય છે. એટલે આપણે -5 ચેક કરવાની રહેતી નથી. એટલે આ જે વક્ર છે એ વક્ર ઉપરના 2 - 1 બિંદુ આગળના સ્પર્શકનો ઢાળ થશે 6/7. એટલે તમારો ઓપ્શન બી સાચો થશે. આ સંજોગોમાં તમારો ઓપ્શન બી સાચો થાય છે. અને અહીંયા આ દાખલામાં તમારો અહીંયા ઓપ્શન એ સાચો થશે. ઓપ્શન એ કરેક્ટ થશે અને ઓપ્શન બી થશે. હવે જોઈએ 21મો એમસીક્યુ. આ એમસીક્યુ નથી પણ એક દાખલા છે. એક રેખા આપી છે y = mx + c. આ એક રેખા છે અને આ રેખા આ વક્રનો સ્પર્શક છે. આ વક્ર છે એનો સ્પર્શક રેખા છે. તો આપણને કીધું છે કે m શોધો. હવે આપણને મગજમાં કલ્પના કરવી જોઈએ કે આ વક્ર એટલે આપણે ધારો કે આ પર આપ્યો જ છે y² = 4x અને એના ઉપર કોઈ બિંદુ છે. એ બિંદુ આગળ આપણે સ્પર્શક રેખા અહીંયા દોરેલી છે. કઈ સ્પર્શક રેખા દોરેલી છે? y = આપણો બિંદુ છે એની આગળની આ સ્પર્શક રેખા છે y = mx + 1. તો આ રેખા જે સ્પર્શક રેખા છે એનો આપણને ઢાળ પૂછ્યો છે. બરોબર. આ રેખાનો ઢાળ કેટલો? હવે આ રેખા કેવી છે? સ્પર્શક રેખા છે. સ્પર્શક રેખાનો ઢાળ વક્ર માટે હોય તો વક્રનો જે dy/dx છે એ જ આપણા સ્પર્શક રેખાનો ઢાળ થાય. આ નીચે લાવો 2/y. આ આપણે સ્પર્શક રેખાનો ઢાળ થાય. હવે આ પણ સ્પર્શક રેખાનો ઢાળ આના પરથી મળે છે. અહીં સ્પર્શક રેખાનો ઢાળ કેટલો બતાવે છે? y = mx + c સાથે સરખાવો તો આ રેખાનો ઢાળ m છે. અહીં સ્પર્શક રેખાનો ઢાળ m છે. આ પણ સ્પર્શક રેખાનો ઢાળ છે કહેવાય. તો એનો મતલબ કે આ પણ ઢાળ ને આ પણ ઢાળ માટે m = 2/y કહેવાય એના ઉપરથી. બરોબર. હવે મારે m શોધવાનું છે. આના માટે m = 2/y આપણને મળે છે. હવે આપણો ટાર્ગેટ છે આપણે m કઈ રીતે શોધવું. હવે અહીંયા
સ્પર્શક દોર્યો છે. તો આ બિંદુ તમારો વક્ર પર પણ હશે. કયા વક્ર પર હશે? y² = 4x પર, અને સ્પર્શક રેખા બંને પર હશે. એટલે જો x1 y1 બિંદુ વક્ર પર હોય તો વક્રના સમીકરણનું સમાધાન કરે, અને સ્પર્શક પર હોય તો સ્પર્શક રેખાના સમીકરણનું પણ આ બિંદુ સમાધાન કરે. હવે આના ઉપરથી આપણે આ જે રેખા છે એનો x1 y1 આગળનો જો ઢાળ કહીએ તો તમે કહી શકો કે એનો x1 y1 આગળનો ઢાળ આનો થશે 2/y1, એટલે કે m = 2/y1. હવે m = 2/y1 આપણને ખબર છે. એ અહીંયા હું મૂકી દઉં. y1² અહીંયાથી તમને આના ઉપરથી y1 ની કિંમત મળે એ અહીંયા મૂકું તો 4/m² = 4x1. તો x1 = 1/x², 1/m². એટલે આ જે વક્ર પર બિંદુ ધાર્યું હતું x1 y1 એ આપણને મળશે 1/m² 2/m. પહેલા મેં શું કર્યું? વક્રના સમીકરણ ઉપરથી dy/dx સ્પર્શકનો ઢાળ કર્યો. અહીંયા સ્પર્શક રેખા y = mx+1 છે, એટલે આ રેખાનો ઢાળ m છે. હવે વક્ર પર મેં x1 y1 બિંદુ લીધું જે વક્ર પર પણ હશે અને રેખા પર પણ હશે, એટલે બંનેના સમીકરણનું સમાધાન કરશે. અને જે સ્પર્શકનો ઢાળ મળ્યો છે એ ઢાળ પણ x1 y1 બિંદુ આગળ તમારું શું થાય? 2/y1. આ સરખાવે એમાંથી y1 મળ્યો એ અહીંયા મૂક્યો, એટલે વક્ર પરનું બિંદુ x1 y1 આપણને મળી જાય છે. હવે આપણે આ બિંદુ એ વક્ર પર પણ છે અને સ્પર્શક રેખા ઉપર પણ હોવાનું, એટલે બંનેના સમીકરણનું સમાધાન કરશે. x1 y1 એટલે કે આ બિંદુ એ y = mx+1 પર છે, એટલે આ સમીકરણનું સમાધાન કરે. y ની જગ્યાએ 2/m, x ની જગ્યાએ 1/m², એટલે આ 1/m+1 અને 2/m - 1/m = 1, 1/m = 1, therefore m = 1. એટલે આ જે સ્પર્શક રેખા છે એનો ઢાળ આપણને 1 મળશે. એટલે આ દાખલો જ છે, MCQ નથી, બધા દાખલા ટાઈપ જ છે MCQ. પછી છે 22 અને 23મો પણ દાખલા તરીકે પૂછી શકાય એવો MCQ છે. દાખલા MCQ નંબર જોઈએ 22. MCQ માં આપણી પાસે છે એક વક્ર છે. વક્ર છે આપણો 2y + x² = 3. આ વક્રના બિંદુ 1 1 આગળના અભિલંબનું સમીકરણ પૂછ્યું છે. 1 1 આગળના અભિલંબનું સમીકરણ. અભિલંબ એટલે સ્પર્શક રેખાની લંબ રેખા. હવે સ્પર્શક રેખા એટલે આ વક્ર ઉપરથી જે તમે dy/dx શોધો એ તમારી સ્પર્શક રેખાનો ઢાળ થાય. આ વક્ર ઉપરથી મેં એનું વિકલન કર્યું તો dy/dx = -2x/2 એટલે -x. આ આપણી સ્પર્શક રેખાનો ઢાળ થશે. હવે કોઈ પણ વક્ર હોય એના 1 1 બિંદુ આગળ અભિલંબનું સમીકરણ શોધો. આ વક્ર ઉપર એક 1 1 બિંદુ છે, જો 1 1 મૂકો અહીંયા 1 ને 1 મૂકો x y તરીકે, વક્રના સમીકરણનું સમાધાન કરશે. જો 1 + 2 એટલે 3. હવે આ બિંદુ વક્ર ઉપર પણ છે, એ સ્પર્શક રેખા ઉપર પણ છે અને અભિલંબ રેખા ઉપર પણ હશે. માટે આ બિંદુ આગળ આપણે શોધી કાઢીએ સ્પર્શક રેખાનો ઢાળ. x તરીકે 1 મૂકો. આ થયો તમારો વક્રના સ્પર્શકનો ઢાળ. વક્રના સ્પર્શકનો ઢાળ માટે અભિલંબનો ઢાળ થાય +1, કારણ કે અભિલંબ રેખા એ સ્પર્શક રેખાને લંબ હોય અને અભિલંબ રેખા 1 1 બિંદુ આગળ કેન્દ્ર બિંદુમાંથી પસાર થાય છે, એટલે જે 1 1 માંથી પસાર થાય છે માટે ઢાળ બિંદુ સમીકરણ ઉપરથી અભિલંબ રેખાનું સમીકરણ y - y1 m × x - x1. ઢાળ a1 અને બિંદુ 1 1 y - y1 m × x - x1. તો આના ઉપરથી આવશે x - y = 0, જે તમારા ઓપ્શન
બી માં છે આ જવાબ, એટલે અહીંયા તમારો ઓપ્શન બી સાચો થશે. મગજમાં કલ્પના કરવી જોઈએ કે આ વક્ર ગમે તે હોય, ગમે તે સપોઝ ગમે તે હોય, આપણે દોરતા નથી બિંદુ મૂકી. આ વક્ર પર કોઈ બિંદુ 1 1 છે, એના આગળ સ્પર્શક છે અને એ બિંદુ આગળ આપણને અભિલંબ પૂછ્યું છે. બરોબર? એટલે સ્પર્શક એ અભિલંબને અને સ્પર્શક રેખાનો ઢાળ એટલે શું? વક્રનો dy/dx શોધ્યો. એ dy/dx ની 1 1 આગળની કિંમત શોધી એટલે સ્પર્શકનો ઢાળ મળ્યો. અને સ્પર્શક એ અભિલંબને લંબ હોવાથી અભિલંબ રેખાનો ઢાળ પણ મળ્યો. અને અભિલંબ રેખા પણ આ બિંદુમાંથી પસાર થાય એટલે ઢાળ બિંદુ પરથી આપણને અભિલંબ રેખાનું સમીકરણ પણ મળે છે. હવે જોઈએ એમસીક્યુ નંબર 23 એમસીક્યુ દાખલો છે. એક વક્ર છે x² = 4y. સમજો શબ્દનું ના બિંદુ 1 2 માંથી પસાર થતા 22 અને 23 એમસીક્યુમાં ફેર છે. અભિલંબનું સમીકરણ જો આમાં એક શબ્દ બદલી કાઢે તો આખો જવાબ બદલાઈ જાય. આ શું કહેવા માંગે છે? x² = 4y આવો એક પર્વત છે. ધારો કે આ આપણો x² = 4y પર્વત. હવે આ વક્રના બિંદુ, આ વક્ર પર બિંદુ નથી. આ શું કીધું? આ વક્રના બિંદુ 1 2 માંથી પસાર થતો અભિલંબ. અને વક્ર પર બિંદુ નથી. જોઈ લો સમીકરણનું સમાધાન નથી કરતો. અરે x1 મૂકો અને y2 મૂકો તો આ વક્ર પરનું બિંદુ નથી. પણ એમ શું કીધું છે? આમ વાંચવાનું છે. આ વક્રના એક બિંદુ છે 1 2 માંથી પસાર થતા અભિલંબ રેખાનું સમીકરણ. આ આકૃતિ સમજજો એટલે અડધો જવાબ તમારો આમાં જ થઈ જશે. આ વક્ર ના પર કોઈ બિંદુ છે, ગમે તે બિંદુ છે, એ બિંદુના 1 2 માંથી પસાર થતા એક અભિલંબ રેખા છે કે જે 1 2 માંથી પસાર થાય છે. એ અભિલંબ રેખાનું સમીકરણ શોધવું છે. ધારો કે આ વક્રની કોઈ એક બિંદુ આગળની સ્પર્શક રેખા, આ એની અભિલંબ રેખા કે જે 1 2 માંથી આપણે પસાર થાય છે. 1 2 આગળ નથી પૂછ્યું. 1 2 આગળ પૂછ્યું હોય તો 1 2 બિંદુ એ વક્રના સમીકરણનું સમાધાન થાય એવું બિંદુ હોય. પણ 1 2 માંથી પસાર થતા અભિલંબનું સમીકરણ પૂછ્યું છે. એટલે 22 અને 23 એમસીક્યુમાં આટલો ફેર છે. 22 એમસીક્યુમાં શું કીધું હતું? કોઈ વક્ર આપે તો એ વક્રના 1 1 આગળના અભિલંબનું સમીકરણ પૂછ્યું છે. અને અહીંયા 1 2 માંથી ખાલી પસાર થાય છે અભિલંબ. એટલે આ અભિલંબ 1 2 માંથી જે પસાર થાય છે એનું આપણને સમીકરણ પૂછેલું છે. આ દાખલો તમે ઉદાહરણમાં પણ આપેલો છે, સ્વાધ્યાયમાં એમસીક્યુ 3 વખત આવેલો છે. એટલે સમજો આ શબ્દને. બરોબર? આ વક્ર દોર્યો અને ખબર જ પડે છે કે આ 1 2 બિંદુ આ વક્રના સમીકરણનું સમાધાન નથી કરતું એટલે વક્ર પર ના હોય. અને 1 2 માંથી પસાર થતા અભિલંબનું સમીકરણ એટલે આપણને જે અભિલંબ પૂછ્યો છે ને ખાલી 1 2 માંથી પસાર થાય એટલી આપણને શરત આપી છે. હવે આની આપણે સાબિતી જોઈએ કે આ જે વક્ર છે એનું હું વિકલન કરું તો મારા વક્રના સ્પર્શકનું કોઈ પણ બિંદુએ ઢાળ મળે. આ કયો? વક્રના સ્પર્શકનો ઢાળ. સ્પર્શકનો ઢાળ, વક્રના સ્પર્શકનો ઢાળ. હવે આ ધારો કે વક્ર પરનું આ જે બિંદુ છે x1 y1 લઉં તો આ x1 y1 આગળના બિંદુ આગળના સ્પર્શકનો ઢાળ થયો. સ્પર્શકનો ઢાળ જો x1 y1 બિંદુ આગળ x1/2 હોય તો અભિલંબનો ઢાળ કેટલો થાય? -2/x1. કારણ કે અભિલંબ રેખા સ્પર્શકને લંબ રેખા હોય. જો સ્પર્શક રેખાનો ઢાળ x1 y1 આગળ x1/2 થતો હોય તો અભિલંબ રેખાનો ઢાળ -2/x1 થાય છે. હવે આ જે અભિલંબ રેખા છે એનો ઢાળ મને ખબર પડી ગઈ. આ અભિલંબ રેખા x1 y1 માંથી પસાર થાય છે એટલે અભિલંબ રેખાનું સમીકરણ જે x1 y1 માંથી પસાર થાય છે માટે અભિલંબ રેખાનું સમીકરણ y - y1 બરાબર m * x - x1. આ બિંદુ આગળ હું પહેલા અભિલંબ રેખાનું સમીકરણ શોધું છું. આનો મને ઢાળ ખબર પડી ગઈ અને x1 y1 બિંદુ આગળ હું અભિલંબ રેખાનું સમીકરણ શોધું છું. તો આ yx1 - x1 y1 - 2x + 2x1 આટલું મળે. હવે જુઓ આ જે x1 y1 બિંદુ છે વક્ર પર પણ છે
અને તમારું સ્પર્શક રેખા ઉપર પણ છે, વક્ર ઉપર છે એટલે વક્રના સમીકરણનું સમાધાન કરે. x1 y1 બિંદુ વક્ર ઉપર હોય તો સમીકરણનું સમાધાન કરે તો x1² શું મળે આપણને 4y1 મળે, આટલું મળે. હવે આમાંથી તમે અહીંયા એ પણ કહી શકો કે આ જે x1 y1 બિંદુ છે વક્ર પર પણ છે, સ્પર્શક રેખા ઉપર પણ છે અને અભિલંબ રેખા ઉપર પણ છે. હવે આ જે મેં અભિલંબ રેખા નું સમીકરણ લખ્યું x1 y1 માંથી પસાર થતું અને આટલા ઢાળવાળી અભિલંબ રેખાનું સમીકરણ લખ્યું. હવે આ અભિલંબ રેખા બીજું એ પણ આપણું છે કે આ બિંદુ 1 2 માંથી પસાર થાય છે, જે 1 2 માંથી પસાર થાય છે. ધારો કે કોઈ રેખા હોય 2x 3y = 0 અને તો આ રેખા 0 0 માંથી પસાર થાય છે તો x ને y તમે 0 મૂકો છો તો આ અભિલંબ રેખા પણ આપણી 1 2 બિંદુમાંથી પસાર થાય છે. એટલે x અને y તરીકે આપણે 1 ને 2 મૂકવાના, y તરીકે 2 મૂકો અને x તરીકે તમારે 1 મૂકવાના. એટલે જો 2x1 2x1 ઉડી જાય, x1 y1 બરાબર 2, આટલા આયા -x1 y1 બરાબર -2 એટલે x1 y1 બરાબર 2. હવે આ બિંદુ વક્ર પર પણ હતું એટલે વક્રના સમીકરણનું પણ સમાધાન કરે તો આના ઉપરથી તમને આ મળે અને આ કિંમત y1 ની હું અહીંયા મૂકી દઉં. y1 એટલે x1² બરાબર 2, x1³ બરાબર 8, x1 એટલે 2. બરોબર, x1 = આપણને 2 મળ્યા. હવે આ x1 = 2 મળ્યા એ બિંદુ જો હું અહીંયા મૂકું તો આ એક પરથી y1 = 2 નો સ્ક્વેર 4 4 / 4 એટલે 1. એટલે જે બિંદુ વક્ર પર હતું, જે બિંદુ આગળ તમે સ્પર્શક દોર્યો છે અને અભિલંબ દોર્યો છે એ બિંદુ મને મળી ગયું. માટે x1 y1 બિંદુ હશે આપણું 2 1. આ બિંદુ આપણું 2 1 હશે. આ x1 y1 તરીકે આપણને 2 1 બિંદુ મળ્યું. હવે 2 1 બિંદુ આગળ ના અભિલંબનો ઢાળ x1 y1 બિંદુ હતું તો કયો ઢાળ હતો? -2/x1. માટે આ નંબર 2 આપો. માટે અભિલંબનો ઢાળ થશે કયા બિંદુ આગળ? x1 y1 આગળ. x1 ની જગ્યાએ આપણે 2 મૂકો તો -2/2 એટલે -1. અભિલંબનો ઢાળ થશે -1 અને અભિલંબ રેખા 2 1 બિંદુ આગળ દોરેલી છે એનો ઢાળ પણ આપણે નક્કી કર્યો. માટે અભિલંબ રેખાનું સમીકરણ આપણું બનશે, માટે અભિલંબ રેખાનું સમીકરણ બને y -y1. આ બિંદુમાંથી પસાર થતી આટલા ઢાળવાળી અભિલંબ રેખાનું સમીકરણ. બરોબર, આ આપણું અભિલંબ રેખાનું સમીકરણ બનશે જે 1 2 માંથી પસાર થાય છે. 1 2 બિંદુ મૂકો, સમીકરણનું સમાધાન કરે છે. એટલે આ ઓપ્શન આવશે આપણો A. આ મોટો દાખલો છે, આનો ઓપ્શન A સાચો છે. બરોબર, આ દાખલા તરીકે પણ પૂછી શકાય છે. હવે જોઈએ MCQ નંબર 24. લાસ્ટ MCQ આની પ્રેક્ટિસ અવશ્ય ઉદાહરણની પણ કરજો. ઘણા દાખલા છે આ ચેપ્ટરમાંથી 4 માર્કનો દાખલો અવશ્ય પૂછાય છે. સાબિતીઓના દાખલા અથવા ઉદાહરણમાંથી ગમે તે એક દાખલો તમને 4 માર્ક્સમાં પૂછાય છે. 24 એક વક્ર આપ્યું છે આપણને, આ વક્ર છે. વક્ર આપણી પાસે આ છે. હવે એમ કહે છે કે આ વક્ર પરના ખાલી જગ્યા બિંદુ આગળ દોરે અભિલંબ યામાક્ષો સાથે સમાન અંતરખંડ બનાવે. યામાક્ષો સાથે સમાન અંતરખંડ બનાવે. હવે આ પ્રશ્ન પહેલા સમજો. એક વક્ર છે, દોરવાની જરૂર નથી, ગમે તે વક્ર છે. આ વક્ર પર એક ગમે તે ઉદાહરણ કરી શકો, દોરી કાઢો ગમે તે વક્ર. હવે આ વક્ર પર એવા બિંદુઓ મારે ગોતવા છે કે આ બિંદુ આગળ દોરેલા અભિલંબો યામાક્ષો સાથે, યામાક્ષો એટલે x અક્ષ ને y અક્ષ બંને
સાથે સમાન અંતરખંડ બનાવે. અભિલંબો એટલે અભિલંબ એક રેખાથી. કોઈ રેખા યામાક્ષો સાથે સમાન અંતરખંડ બનાવે તો તે રેખાનો ઢાળ કાં તો +1 હોય અથવા -1 હોય. કેમ? આપણે કઈ રેખા યામાક્ષો સાથે સમાન અંતરખંડ બનાવી શકે? ધારો કે કોઈ આ એક રેખા છે, બરોબર, આ x અંતરખંડ થયું, આ એનું y અંતરખંડ થયું, બરોબર. આ ધારો કે આપણો 1 હોય તો આ 1 થાય. હવે અહીંયા આ અંતરખંડ તમારો -1 થવાનું, એટલે યામાક્ષો સાથે સમાન અંતરખંડ બનાવવા એટલે એ રેખાનો ઢાળ +or-1 હોઈ શકે. જે રેખા છે એનો ઢાળ કયો હોય? +or-1. તો જ એ રેખા યામાક્ષો સાથે સમાન અંતરખંડ બનાવી શકે. ધારો કે આ રેખાની વાત કરું તો આ x + y = 1 રેખા થાય. અહીંયા હું y0 મૂકું તો x1 મળે, એટલે આ 1 0 બિંદુ થયું, આ 0 1 બિંદુ થયું, અને આમાંથી પસાર થતી આ યામાક્ષો સાથે સમાન અંતરખંડ કાપ્યા કહેવાય. આનો અંતરખંડ કહેવાય. x અક્ષ ને જે ભાગ કાપે ને, x અક્ષ કાપે, જે ભાગ રેખા કાપે ને એને અંતરખંડ કહેવાય. આ એક અંતરખંડ થયું, આ +1. એ જ રીતે આવી રેખા પણ હોઈ શકે કે જેનો x અંતરખંડ -1 હોય, y અંતરખંડ પણ 1 હોય. એટલે તમારો x અંતરખંડ +or-1 ને y અંતરખંડ +or-1 હોય ને તો તેવી રેખા યામાક્ષો સાથે સમાન અંતરખંડ કાપે છે એમ કહી શકાય. અને એ રેખાનો ઢાળ તમારો +1 અથવા -1 પણ હોય. આ રેખા તમે આ રીતે પણ બતાવી શકો. આ બિંદુ તમારું થશે -1 0, -1 0 કરો તો અહીંયા તમને આવી રેખા પણ મળી શકે કે જેનો ઢાળ +1 કે -1 હોઈ શકે. આ રેખા અહીંયા જોઈ શકો, બીજી અહીંયા હોય અને આવી પણ હોઈ શકે. કોઈ રેખા યામાક્ષો સાથે સમાન અંતરખંડ બનાવે એટલે આવું કલ્પના કરવાની. ધારો કે આ રેખા છે, ફરીથી આપણે આકૃતિ દોરી સમજીએ. આ કોઈ એક રેખા છે, સમાન અંતરખંડ બનાવે એટલે x સાથેનો ભાગ અને y સાથેનો ભાગ સપોઝ 1 છે, તો આ બિંદુ તમારું 1 0 થયું, 0 1 થયું, તો આ x + y પર તમારી 1 રેખા કહેવાય. જો અહીંયા 2 અંતરખંડ બનાવતો ને અહીંયા 2 આવે તો આ 2 0 ને 0 2 તો x + y બરાબર 2 રેખા કહેવાય. એવી પણ રેખા હોઈ શકે. તો આનો ઢાળ કેટલો થયો? -1. હવે તમને થાય કે x - y બરાબર, ધારો કે કોઈ એક 1 રેખા છે તો આ રેખાનો ઢાળ તમારો -1 થયો અને આ રેખાનો x અંતરખંડ શોધો તો x અંતરખંડ એટલે -x નો સહગુણક ભાગ્યા, જો x અંતરખંડ કઈ રીતે શોધતા હતા? ax + by + c = 0. આ રેખાનો x અંતરખંડ બરાબર -c/a. તો આ રેખાને હું આ સાથે સરખાવું તો આ રેખાનો x અંતરખંડ થાય -c એટલે +1, અહીંયા c એટલે ધારો કે -1 +1 અને a એટલે તમારું છે અહીંયા 1, બરોબર. અને આવું પણ રેખા હોઈ શકે કે જેનો x અંતરખંડ +1 હોય અને +1 પણ હોઈ શકે અને +2 પણ હોઈ શકે અને અહીંયા પણ 2 હોય, પણ જે અંતરખંડ બનાવે સમાન બનાવવાની. તો આ રેખા તમે મેં ખાલી દોરી છે કે આ એક રેખા છે જેને x અંતરખંડ પણ 1 છે, y અંતરખંડ પણ 1 છે. એવું જરૂર નથી પણ જ લો. ધારો કે કોઈ રેખા હોય 2 0 અને 0 3 માંથી પસાર થતી, તો એ રેખાનું સમીકરણ x + y = 2 કહેવાય. તો એના બંને અંતરખંડો પણ સમાન કહેવાય. અંતરખંડ એટલે x અક્ષ સાથે જે માપ બનાવે રેખા એ એનો અંતરખંડ કહેવાય. તો 2 પણ બનાવી શકે બંને અંતરખંડ, 1 પણ બનાવી શકે, 3 પણ બનાવી શકે. તો એવી રેખાનો ઢાળ તમારો +1 અથવા -1 બંને હોઈ શકે. આ રેખા આવી પણ હોય, અહીંયા પણ હોય, અહીંયા પણ હોય ને અહીંયા પણ હોય. તો એવી રેખાઓનો ઢાળ યાદ રાખો, કોઈ પણ રેખા યામાક્ષો સાથે સમાન અંતરખંડ બનાવે તો તે રેખાનો ઢાળ +or-1 હોય. હવે અહીંયા આ વક્ર પરના બિંદુઓ શોધવાના છે કે જ્યાં દોરેલ અભિલંબ યામાક્ષો સાથે સમાન અંતરખંડ બનાવે. તો આ રેખાનો કયા ઢાળ શોધી કાઢીએ? y² વિકલન 2y / dx 9 × 2y એટલે 18y / dx એટલે 3x². x ની સાપેક્ષે વિકલન કર્યું છે તો આ આવશે x² / 6y 6 કરી 18. આ આપણા કયો વક્ર પરના બિંદુ, કોઈ પણ બિંદુ આગળ આપણા સ્પર્શકનો ઢાળ. આ કયો વક્રના સ્પર્શકનો ઢાળ. હવે આપણને આ વક્ર પરના બિંદુઓ શોધવાના કીધા છે કે જ્યાં તમારો અભિલંબ યામાક્ષો સાથે સમાન અંતરખંડ બનાવે. માટે અભિલંબનો ઢાળ કેટલો થાય? સ્પર્શકનો ઢાળ આટલો, તો અભિલંબનો ઢાળ -6y/x² થાય, આટલું થાય. હવે આ અભિલંબ છે યામાક્ષો સાથે સમાન અંતરખંડ બનાવે. કોઈ રેખા યામાક્ષો સાથે સમાન અંતરખંડ બનાવે માટે એનો ઢાળ +or-1 હોય. તો આનો ઢાળ +1 લઈએ
અને બીજી વખતે આનો ઢાળ આપણે -1 લઈએ, બરોબર? તો આના ઉપરથી તમે 6y એટલે x² -6y એટલે -x² એટલે x² બરાબર 6y અને આના ઉપરથી x² બરાબર -6y આવું આપણને મળે છે. હવે આ વક્ર ઉપરનું બિંદુ શોધવું છે, એટલે આ જે ગમે તે બિંદુ છે, આમ કલ્પના કરો કે આ વક્ર છે, ગમે તે આ વક્ર પર એવા બિંદુ શોધવો છે કે જ્યાં તમે જે અભિલંબ દોરો ને, અભિલંબ એ યામાક્ષો સાથે સમાન અંતરખંડ પકડે. ધારો કે આ કોઈ સ્પર્શક છે ને મેં અભિલંબ દોર્યો અને આ અભિલંબ આ x અક્ષ સાથે સમાન ખૂણો બનાવે ને y અક્ષ સાથે પણ સમાન ખૂણો બનાવે, ફરી સમાન અંતરખંડ બનાવે, એવા બિંદુઓ મારે આ વક્ર પર શોધવા છે. એટલે કોઈ અહીંયા આ વક્ર પર બિંદુ આ પણ હોઈ શકે જે અભિલંબ સાથે x અક્ષો સાથે સમાન અંતરખંડ બનાવે. આ અંતરખંડ કહેવાય, આ અંતરખંડ એવું હોઈ શકે. હવે એ બિંદુઓ મારે શોધવા છે. તો આપણે પહેલા શું કર્યું? આ વક્ર એના ઉપરથી મેં સ્પર્શકનો ઢાળ શોધ્યો, ડિવાઇડેડ. એના ઉપરથી અભિલંબનો ઢાળ શોધ્યો. અભિલંબ છે યામાક્ષો સાથે સમાન અંતરખંડ બનાવે છે, એટલે અભિલંબનો ઢાળ +or -1 હોઈ શકે. એટલે અભિલંબના ઢાળ તરીકે આપણે લીધો +1 કે અહીંયા -1, એવી રીતે આપણે અહીંયા લીધું છે. હવે આ જે બિંદુ છે, ધારો કે બિંદુઓ લેવા હોય તો હું કહું કે અહીંયા x1 y1 બિંદુ છે જ્યાં મેં અભિલંબ દોર્યો છે. તો આ ધારો કે હું x1 y1 બિંદુ આગળ સ્પર્શકનો ઢાળ કહું તો આ x1 y1 આવે, આ x1 y1 આવે, આ x1 y1 આવે, આ x1 y1 આવે તમારું, બરોબર? હવે આ x1 y1 બિંદુ એ વક્ર પર પણ હોવાનું, એટલે વક્રના સમીકરણનું પણ સમાધાન કરે. x1 y1 બિંદુ વક્ર પર પણ હશે, માટે વક્રના સમીકરણનું પણ સમાધાન કરે, બરોબર? હવે આમાં આપણે y1 એટલે આમાંથી કોઈ એક કિંમત મૂકી દઈએ, આમાંથી કરતા કરું તો y1 -x1² 6 અને આમાંથી કરતા કરું તો x1² 6 આવી બે કિંમતો મળે. હવે એ y1 ની કિંમતો હું અહીંયા મૂકી દઉં તો x1 ની 4/36 બરાબર x1³ માટે 9 ચોક 36 x1/4. હવે અહીંયા તમે આ રીતે આપણે સાદું કાપી દઈએ. પહેલા મેં શું કર્યું? વક્ર ઉપરથી સ્પર્શકનો ઢાળ, અભિલંબનો ઢાળ, વક્ર પરના કોઈ બિંદુ x1 y1 આગળ સ્પર્શકનો ઢાળ શોધ્યો, અભિલંબનો ઢાળ શોધ્યો. અભિલંબ યામાક્ષો સાથે અહીંયા રીતે લખજો, અભિલંબ યામાક્ષો સાથે સમાન અંતરખંડ બનાવે છે. કોઈ રેખા યામાક્ષો સાથે સમાન અંતરખંડ બનાવે તો એ રેખાનો ઢાળ +1 અથવા -1 હોય. એટલે અભિલંબનો ઢાળ આના ઉપરથી -6y x1² કરીએ, +1 લીધો -1, એના ઉપરથી આપણને આ બે કિંમતો મળી અને x1 y1 બિંદુ વક્ર પર તો હોય જ અને વક્રના સમીકરણનું સમાધાન કરે અને એના ઉપરથી જે y1 ની કિંમત આમાંથી મળી એને આમાં મૂકી, આ મૂકો તોય આ મળે, માઈનસ વાળી મૂકો તો પણ તમને આ જ સમીકરણ મળશે. એટલે શું મળ્યું? x1 ની 4/4 બરાબર x1³. હવે આ તમે x1³ બંને બાજુ ઉડાડી દો તો જુઓ x1 ની 4/4 x1³ બરાબર 0, x1³ કોમન કાઢો તો x1/4 -1 બરાબર 0. તો x1 બરાબર 0 કે x1 બરાબર તમારો x1/4 -1 બરાબર 0. તો એનો મતલબ કે x1/4 બરાબર 1 માટે x1 બરાબર 4. તો x1 ની બે કિંમતો મળી, 0 અથવા 4. હવે જો x1 0 લઉં તો આ બંને સમીકરણો પરથી મને y1 પણ 0 મળે. એટલે વક્ર પરનું બિંદુ મને 0 0 મળે. ત્યાં તો આપણો અભિલંબ યામાક્ષો સાથે કોઈ અંતરખંડ જ ન બનાવે, આ તો યામાક્ષો સાથે સમાન અંતરખંડ બનાવે છે, એટલે આપણે આ બિંદુ લઈશું નહીં. x1 ની કિંમત મને 4 મળી. એ 4 કિંમત આ બંને સમીકરણમાં મૂકો, 1 અને 2 ઉપરથી y1 બરાબર મળે x1 જો 4 મૂકું તો 4 નો વર્ગ 16/6 અને અહીંયા મૂકું તો +16/6 અને અહીંયા મૂકું તો -16/6 એટલે પ્લસ ઓર માઈનસ સાથે લખું તો આ થશે 3 દુ 6 અને 8 દુ 16. તો વક્ર પરનું જે બિંદુ ધાર્યું હતું x1 y1
એ બિંદુના યામ આપણા આવશે 4 ± 8/3. એટલે આપણો અહીંયા ઓપ્શન આવશે એ. ઓપ્શન એ સાચો થશે આમાં. હવે આ રીતે આપણે ચેપ્ટર અહીંયા પૂરું થાય છે. આના એમસીક્યુ વધારાના કરજો, સ્વાધ્યાયના અને પ્રક્રિયાના ઉદાહરણો પણ અવશ્ય કરજો જ, કારણ કે આમાંથી ચેપ્ટરમાંથી એમસીક્યુ લગભગ 4 પૂછાશે અને 4 માર્ક્સનો દાખલો પૂછાશે. એટલે આ ચેપ્ટરમાં તમે મેથડ વાઇઝ કરજો, પોઈન્ટ વાઇઝ, અને પ્રકરણ કરતા રહેજો. છઠ્ઠું જે પ્રકરણ સ્વાધ્યાય 6 છે એ આપણું બધું મિક્સ જે અત્યાર સુધી પ્રકરણમાં જોયું એનું ભેગું કોમ્બિનેશન થઈને આખું બધું આપેલું છે અને આપણે દાખલા ગણ્યા. એટલે અહીંયા આપણે પ્રકરણ પૂરું કર્યું છે.